હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં તો વ્લોગ શરૂ કરી દીધો હો। પેલી બાજુ કાયડા આવી જી હે એટલે ઓકાળા સંભળાતા અહીં રમું એને કાકો ને ફઈ ને એવો બધો। તો જો આપણે પેલી બાજુ જઈએ અને મળીએ અને આ કાયરા આવી ગયો હોય ને એટલે જો આવું બધું પરી રાય। જો આ બાજુ માડી આવી જશે પણ માડી હું ઊંઘી જશે જો અને સવારમાં આ બાજુ આપણે જો થોડું વ્યસ્ત વ્યસ્ત પડ્યું હોય ને તે ચમ પડ્યું બધું હપારી કરવાનું હોય એટલે ને માડી ઊંઘી જાય જો અહીંયા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો ને એટલે તો અહીંયા ઊંઘી રહેવા દઈએ। અને આ બાજુ જુઓ કાયરા એ કોનજી ભગવાન અમારા ઘરના ઊભા થાવ બેટા એ રાધે રાધે કરો બેટા કરો બેટા હા જય માતાજી જય માતાજી જય માતાજી થાર બોલો જય માતાજી। તો જોવા મિત્રો મારે હે ને ઉંદરહન ગાડલું ફાડ નાખ્યું તો જોવા મન શું કરવાનું કોઈ સમજણ નહીં પછી કાયરા રમવા વળી હે એમાં જોવા પરે પરા જેવું રમ તો હા ને ઉંદરે ફાડી નાખ્યું હોય ને એટલે ગમે તે કરીએ કોઈ કવર સોરાઈએ તો અને ગમે તે કર્યું કોક જેવું આવડે એવું દેશી જુગાડ થોડું કરવું પડે આમ તો નવું નવું હતું પણ આ થોડુંક ફાડી નાખ્યું તો જો આમ ગોદડામાં ભેગું મેલેલું હતું ને તેમાં પણ કાયરા બારું કાઢ્યું ને તાપું સરા કાયરામાં ઊંઘી જઈને તે બધો ભેગો થઈ નીકળ ઉપર એને હાથી રમું અને આ બાજુ દક્ષિણ પપ્પા જય માતાજી। તો જો આજ જન્માષ્ટમી તો બધા મિત્રોનું મારા પરિવારના તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ જન્માષ્ટમીની। તો જો મારા ઘરના આ બાકાનું દક્ષું તો નથી પણ જો સોરું તો ભગવાનનું રૂપ હોય તો જો કાયરા હું કરું બેટા હે રાધે 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 કે કર દે બેટા હા અમારા છોટા કાનું હમણાં ઉઠીએ ને એટલે આપ ખાઈને ખેંચું જબરું ફાટી ગયું આ તો જબરું વિતાર હતા ને જો એને ભૂ ઉતારીએ ને તો આ દશા થાય ફર્યા કરો ને પેલી બાજુ ગેસ ઉપર છે હા જો આઈ જા બેટા આઈ જા હેડ તો પડી જાય ને બેટા પડી જવા હા એક આવ્યું એટલે ઊંઘમાંથી ઉઠેલું હોય ને તેમાં તો જો આપણે આ બાજુ હપારીએ કરવાનું થોડું ઘણું હું કમ વાર્તા હોય ને તે પાછું મેં કીધું બ્લોગની શરૂઆત કરી દઉં તમે થોડી ઘણી સાફ સફાઈ કરવાની હા તમારે કોણજી ભગવાન બનવું બેટા એને હું ચોલીનો લુગરો હી પેલા કાનાને પહેરવાનું આવું ને એવું નથી બેટા ચોલી પહેરવી એમાં સર પહેરવી તા પહેરવી હા તે પછી પહેરાઈએ હેડો તને આપણે થોડું ઘણું સાફ સફાઈ કરી દઈએ કોમનું કોમે પાલી જવાય તો જો કાયરા આવી છે તેને રમાડતી જઈને કરવું પડે પાછું તો હેડો તાર હા એને હોટી લઈ લીધી થોડા દાને આપણે થોડું ઘણું કોમ કરી લઈએ રીહા એવો કાનુડો કતિક તબિયત બગડી જઈએ ને એટલે રે બેટા ઘેર આજે ઘર હોબર્યું પેલા ઘેર હતી ને એટલે એમ કે કાકી ઘેર જવું અને આમ પાછી વય આવી છે ને એટલે એમ કે ઘેર મેળવા હું કે શરદી જેવું ને એવું થઈ ગયું ને તેમાં એમ કરે તો જો કાયરા બેન એમ કરી ને આપણે ચા ઉકળી જવા આવી છે તો હેડો ચા તાન બનાવી દઈએ ને પછી આ બધાને પાઈ દઈએ ને આપણે પી લઈએ તાન કાયરા બેન તો જો રોવાનું ચાલુ કરી દીધું ને તેમ અહીં કાકો જો અહીં ઘેર મેળવા એટલે ઘેર કરે તો બાય બાય એમ તો બધી ખબર પડે પણ થોડું ક્યાં ને મૂડી મન હા રાધે રાધે કહી દીધું ફરીને હું કે થોડુંક શરદી ને એવું થઈ ગયું ને તેમાં એમ કરે તો પાછી મસ્ત રમ તો જો આપણે તો સાફ સફાઈ કરતા તો તાણ કાળું ભમર થઈ ગયું જોવો જો આ વાદર આજે તો આઠમના દારા વહરાતા હક મને કા ફૂલ સરાવ કરી હ પેલી બાજુ જઈએ હેડો જો આ બસ તો નીમ થાય સંપલ માર પેલી સાઈડ તો હેડો આપણે ભૂઈ જઈએ ને પછી બતાવજો અમે થોડું ઘણું સાફ કરીએ હા બસથી ને એવું બધાથી અને જો પવન મસ્ત લાગે છે આ જુઓ જેટલો વાદળ સરાવ કર્યો જેવું કર્યું જો આ હમણાં આવ્યું કાયું એવું થઈ રહ્યું જો ઠંડો પવન એવો આવી રહ્યો ને કોમ મસ્ત લાગે ને આ વાદળ જો કેટલો મસ્ત થઈ રહ્યો જોવાનું જેવો થાય
તો જો આ મસ્ત જો અમે સાફ કરતા કરતા હન બારી નીકળી ગયું. હા કેવું લાગે હ આમ આ વાદર આટલાથી એવું લાગે ને કે પેલા જાન ડેરી હોય ને એવું દેખાય ને કે. અને આ બાજુ જો માજી હેતરમાં ફરીને આવી જોઈએ ધીરે ધીરે. કેવો પવન મસ્ત લાગી રહ્યો. હા દક્ષિણ પપ્પા આયા એનું બ્રિજ પવન લાગે એટલે નહીં. અને આ બાજુ જેવું ખુલ્લું કર્યું જુઓ અને આ બાજુ જુઓ કેટલું મસ્ત લાગે ને કાંઈ કોમ પિક્ચર જોઈ રહ્યો હોય ને એવું લાગે. બોલ તો જુઓ મિત્રો કતો આજે વહરાત આવે તો સારું. આપણે તો ચોઈ જવાનું નથી એવું કોઈ બહાર એટલે વધુ નથી. પણ દક્ષિણ પપ્પા ચોઈ લઈ જોઈ તો જાઉં તો કોઈ કહેતો નથી. એ વાત હાસી ગોળ હોય તો ગમે તો શોઈ જત નહીં. પણ આ બાજુ કેટલા વિભાગ પડી જાય જોવા જાય. આ બાજુ એકદમ ખુલ્લું દેખાય ને આ બાજુ જેવું લાગે. હા આ તો વાદર ડીરી હોય ને એવું લાગે જોવા જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે. હા પવન જ એટલો મસ્ત આવે ને આપણે તો હોય બેઠા અને સાફ સફાઈ નથી કરવાની. જો લગન તાપ જેવું પવન મસ્ત બેસી રહું કશું કામ કરવું નહીં. માજી હું એમ કેવું એટલે કશું કામ કરવું નહીં. તો જુઓ આપણે આ બાજુ હે ને ઢોરણ સાર ને એવું નાખી દીધું હોય. જુઓ આપણે હન તળિયું નાખેલું નથી બેહું ન એટલે એવું દેખાશે પણ નાખવાનું હો. પણ જેમ જેમ સગવડ પડે એમ કર્યું. હમણાં પતરો નાખ્યો બસ થોડી ઘણી સગવડ થશે એટલે પાછું તળિયું નાખી દે. હું કાદેમાં ડોરો હેરોન થાય. વાવ બસ એટલું મસ્ત પવન આવી રહ્યો. અને આ હ મારી કંકોડી સરાઈ હે નીકળી બેઠી હું પણ બેઠા જ નથી. આ સાલ જ નવી નવી સરી હે ને એટલે આવતી સાલ મસ્ત બેસ. નો છે દેખો એ તો એક જ થી જો આ રીતે મને બતાવું કંકોરો આઈ રહ્યો દેખાયા. એક આઈ રહ્યું ઓ પવનમાં લુગરો ઉડીને પડ્યા. સ્વાદ નથી પછી લઈ લે. તો જો આવેલા સરી રહ્યા હું કે આ સાલ જ હમણાં નવી નવી સરી હે ને એટલે આ સાલ હરખો બેસી નહીં. પછી આવતી સાલ હમ હ ને મસ્ત થઈ જશે ને જો છે તો મસ્ત થઈ પવન હે એવું લાગે. પવન હે એટલે કતો વાદળ ને વહરાત બધું તોડી નાખે એટલે કતો આ હ નહીં આમાં જો ખુલ્લું કરવા મળી છે ખબર નહીં પડે. જો આવું કોમ હ વહરાતનું જો માર પાછળ તમે જોઈ જ રહ્યો જો સરાવ કર્યો એટલે મેં બેસી ગયું એટલે આ જોઈ જ રહેવાનું સારું લાગે. હું કે ધાબા ઉપર સરત આપણી પણ આપણે હું ધાબા ઉપર સીડી નથી બનાવેલી એટલે ધાબા ઉપર સરીએ શમ કરી એટલે હોય કપચી ઉપર બેસી જઈએ પાછળ આવીને. આમ દક્ષિણ પપ્પા મેં નહીં જાઉં તો લગન તો એ બાય નહીં હલું તો જુઓ પેલું ઘરમાં થોડુંક સાફ સફાઈ કરતા હતા તે વાદળ જેવો અસર ને બધો બહાર નીકળી ગયો. એ હાર આવી જી હેડ. તો જો મિત્રો તેમ જ મેં બહાર આવી હતી થોડી વાર પવને ખાઈ લીધો. ગરમીમાં મોં સાફ કરતા હતા એટલે તો આમ હેડો થોડી વાર સાફ કરી દઈએ ને આમ જો વાદળે આ છૂટો પડી ગયો પવન આવ્યો એટલે આમ એવું જ રવાનું વાતાવરણ. તો આ તો શ્રાવણ મહિનો કહેવાય એટલે હરું રાખો તો આવું જોઈ ને એવું બધું થશે. તો હેડતાનું તો વાતો કરી રાજ્યભરની સાલ લઈને જોઈ ને તેમાં વાતો કરી. આહનું એ વહરાત આવ જુઓ બરાબર નો સરાવ કરીને આવ. તો જો મિત્રો વહરાત સાલ થઈ ગયો ને તમે બેઠા છીએ તમને અવાજ આવે કદી તો ખબર નહીં. જો સાલ થઈ ગયો ને તે પત્ર ખખર જો સોટા પર ઉપર એટલે અને આ બાજુ જો આ બાજુ કારું કારું થઈ રહ્યું ને આ બાજુ હે ને સૂરજના કિરણો દેખો અહીંયા. આ કેટલો તફાવત અને ભગવાનનો કેવો કરિશ્મા કહેવાય જોવા તો ફરક. કારણ કે આ બાજુ વાદળ થઈ રહ્યો અને આ બાજુ હે ને એ સૂરજના કિરણો જો દેખાય એ હે ને એ બધો તાપ હ. તો આવું કોમ હ કારણ કે ભગવાનની લીલા એવી હોય તો અમે બેઠા બેઠા એ જ જોઈ રહીએ. કારણ કે આ બાજુ ને બધું કારું કારું થઈ રહ્યું હોય ને ફૂલ વહરાત ચાલુ થઈ ગયો. જો જરૂર જ હતી કે આવી જો આપણે ખુશ છીએ વહરાત પર એટલે
અને આ બાજુ કેવું કર્યું છે એવું જોઈને અમે એમ વિચારીએ હે માંડીને વાજો આ બાજુ અમારે જે ઠણી આવી જશે ને આ બાજુ માજી ઊભી રહી તેમ કહે કે આ ભગવાનની સેવી લીલા હજુ હજુ એ બા કરવી એમ થાય હાચી વાત તો જો વહરાતની જરૂરત ને આવી જાય એટલે મને બહુ ખુશી થઈ ગઈ છે અને જો ગાજ બરોબર આવી જો આ બેઠા રહ્યા તા ને ના કેવું કરી દેજો ચાલુ થઈ ગયો ને ફૂલ પડી ગયો હા પર હે આ બધું સરાવ કરેલો ને બધું પર હવે તો જો મિત્રો આપણે જો વહરાત તો ખાસું પડી ગયો જો ખાસું ભેજે કરી આલે હો તો સારું લાગ્યું પણ દક્ષિણ પપ્પા એમ કે અહીં આજ જન્માષ્ટમી તો આપણે સોઈ જઈ તો નથી શક્યો પણ મારે હન તે એક હન તે ભજન ગાવું હ એમ કે અહીં તો જો શરમ લાગે ને એટલે કે આપણે બે હેતરમાં જઈએ એમ કે તો જો અમે આ હેતરમાં પણ હે ને વરાત પડે ને એટલે આ બધું કાદેવ વધારે સોટવાનું હોય માટીને એવું તો આપણે ધીરે રહીને હેઠે જઈએ અને મેં કીધું ગાવું જ પડે તમારે આજે એટલે હે ને બા મને હોય તો નહીં ગાઉં કે હેતરમાં જઈએ હેડ આપણે બે તો મેં ગાય તો જો જેવું ગોય એવું પણ જો એ બા સિંગર નથી કે હું એ સિંગર નથી પણ માફ કરજો પણ આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરી અને એક સારું ગીતો જોઈને ચાલ ના કમાલ ઈવન ગાવાનો ઘણો શોખ પણ હું શરમ લાગે મિત્રો એટલે એમ કે હેડ હેતરમાં જઈએ તો તમે હે ને હિંમત આવ જોઈએ ને કે સારું ગાય એમ કહેજો જેવું ગયું એવું કારણ કે સુર થોડુંક આગા પાછી થાય તો માફ કરી લેજો આપણે એવા સિંગરે નથી પણ થોડુંક ગાવાની બે પોખરીઓ કોશિશ કરીએ છીએ તો મારે ના તમારે જ ગાવું પડે તમે ક્યાંય ના આવ્યા તો પછી તો જો મિત્ર એમ કહે ને કે તારે ગાવા લાગુ પડે મને એમ કહે પણ મને આપણને તો એટલું બધું ગાતા આવડતું નથી એ મને નથી આવડતું પણ એમ કહે કે આપણે કતિ કૃષ્ણ ભગવાનનું કોઈક ભજન કે ગીત ગાઈ નાખીએ એમ કહે તો બોલા હાડે હાડે ગો હાડે કોઈ નથી જોતું હોય તો કોઈ નથી હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા શેઠ માળો શામળિયો ને દ્વારિકા છે ધામ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો જો મિત્રો તમે હને તે કોઈ માફ કરજો કોઈ ગાવામાં ભૂલ ચૂકથી હોય તો જો હિંમત રાખીને બે કડીઓ ગાઈ નાખીને આર્યા દક્ષિણ પપ્પા જો હોય તો હજુ શરમ આવે ના શરમાવાનું એમ હની શરમ હોય એ આઈડિયા એનો જ હતો કે ગાવું મારે પણ હું મિત્રો એને પહેલથી એને બોલવા ઓછું જોવાનું એટલે આમ કરી શક્યું બધું જ પણ હું ગમે તેવાનું પહેલાં શરમ લાગે તો જો એ બા એમ કે મારે ગાવું પણ તારે ગાવા લાગવાનું મને વયા નહીં એમ કે એટલે મેં એનો સાથ આલ્યો હોય પણ જેવું ગાય એ હું હોય એ તમે કોમેન્ટ કરીને કહેજો અને માફ કરજો તમને નહીં સારું લાગ્યું હોય તો પણ અમે હિંમત રાખીને કારણ કે કૃષ્ણ ભગવાનની યાદમાં અને એમના જન્મદિવસ પર ગાઈ લીધું તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.